આજે હું બનાવી છે સાબુદાણાની ખીચડી। સાબુદાણામાં પલાળી દીધા બાફી નાખી અને હવે હું કઢાઈમાં તેલ લીધું। તેલમાં થોડું જીરું અને બટાકા અને લીમડાના પાંદડાને સાંતળી લઈશ। પછી થોડી વાર ઢાંકીને થવા દઈશ। પછી થોડી વારમાં ખોલીને હું જોઈશ અને ચમચાની મદદથી બટાકાને જોઈ લઈશ થઈ ગયા કે નહીં। પછી એમાં હળદર, લીલા મરચાંની પેસ્ટ નાખીશ। પછી સાબુદાણા નાખીશ। પછી હલાવી દઈશ। પછી સ્વાદ મુજબ મીઠું નાખીશ અને ખાંડ મેં સાબુદાણા સાથે જ નાખી દીધી હતી, હાફ ટીસ્પૂન ખાંડ નાખી હતી। પછી થોડી વાર હલાવીશ। પછી શેકેલા સિંગના દાણાનો ભૂકો નાખીશ। પછી ધાણા નાખીશ સમારેલા। પછી થોડી વાર હલાવીને જોઈ લઈશ અને જો મારી સાબુદાણા ખીચડી રેડી છે।